મજામાં આપણે લેક્ચર 1 જોયો પ્લસ લિમિટ વિશે એક લેક્ચર ભણી ગયા બરોબર છે તેમાં શું જોયું તો આપણે તો લક્ષનું વ્યાખ્યા જોઈ એટલે કે કોઈ પણ f of x નું લક્ષ l છે એવું થાય આપણે આવું કંઈક જોયું તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l એટલે કોઈ l નું f of x નું લક્ષ શું છે l છે આ એક લક્ષની વ્યાખ્યા જોઈતી અને એના થોડા ફોર્મ્યુલા જોયા હતા થોડા ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા હતા એટલે કે sin x upon x હોય તો 1 થાય એવા પ્લસ બીજા થોડા સિમ્પલ ફોર્મ્યુલા હતા કે જેનો ઉપયોગ કરીને તમે સીધો ફોર્મ્યુલા દાખલાનો યુઝ કરીને આન્સર મેળવી શકો તો એવા આપણે 7 થી 8 ફોર્મ્યુલા જોયા બરોબર હવે આજે એનાથી થોડું આગળ જાશું આપણે બે લેક્ચર આવે એટલે આ લેક્ચરમાં પણ એવું કરશું કે થોડું એના વિશે હજી થોડી માહિતી મેળવશું કે જેના લીધે તમારે સ્વાધ્યાયમાં તો એક્સરસાઇઝમાં કાંઈ પ્રોબ્લેમ રહે નહીં પછી બરોબર છે એટલે એનો જે કોન્સેપ્ટ ક્લિયર છે એ બધો થઈ જાય તો આજે આપણે પહેલા શું જોશું એલ્જિબ્રા ઓફ લિમિટ્સ એલ્જિબ્રા ઓફ લિમિટ્સ તો આપણે કાલે 7 થોડા ફોર્મ્યુલા જોતા આ પણ એના જેવું જ છે કે આવી રીતે હોય તો લિમિટમાં આનો યુઝ કઈ રીતે કરવો કેમ કે આપણે શરૂઆત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે તમને ખબર છે આને શું વાંચશું આપણે મિત્રો x ટેન્ડ્સ ટુ 0 જે આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પછી આવું આપ્યું હોય f of x પ્લસ g of x તો આનો આન્સર હવે કઈ રીતે આપણે કરશું બંનેને છૂટું કેમ પાડશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્રથમ છે એને પણ લિમિટ આપશું એટલે કે f of x પછી વચ્ચે પ્લસ છે મિત્રો તો પ્લસ રાખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 g of x તો આને આપણે આવી રીતે છૂટું પાડશું હવે તમે સમજી ગયા છો ગુણાકારનો પણ આપણે શું કરશું તમને પણ થોડો આઈડિયા આવી ગયો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 શું હોય મિત્રો f of x into g of x તો આને કઈ રીતે છૂટું પાડશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x into બંનેને લિમિટ આપશું સેપરેટ x ટેન્ડ્સ ટુ 0 g of x તો આ થઈ ગુણાકાર માટે બરોબર છે હવે ન્યુમિનેટર એન્ડ ડિનોમિનેટર એટલે કે f of x છેદમાં g of x તો હવે લખાવો તો બધા શું થશે આવડી ગયું ના તો તમને તો પણ શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 g of x તો આ ત્રણ પાછી નવી કન્ડિશન આવી તમે ટોટલ સૂત્ર કે જાણીતા થઈ ગયા sin x upon x હતું tan x upon x હતું પછી સીધું ફોર્મ્યુલા હતું પછી log વાળું સૂત્ર હતું આપણે તે બધા સૂત્ર જોયા હતા બરોબર છે અને આ ત્રણ બીજા કે શેના માટે એલ્જિબ્રા ઓફ લિમિટ્સ આ ત્રણ બીજા જોયા એટલે તમે હવે લગભગ મોટા ભાગના જે કોન્સેપ્ટ હતા એના હવે ક્લિયર થઈ ગયા તમારે ક્લિયર થઈ ગયું સિમ્પલ છે ભાગાકાર હોય તો શું કરશું બંનેને અલગ અલગ લખશું ગુણાકાર હોય તો બંનેની લિમિટ આપશું અને સરળ હોય તો પણ એઝ ઇટ ઇઝ વારાફરતી બંનેને લિમિટ આપશું મે બી કદાચ g of h હોય f of x g of x અને h of x એવું આપ્યું હોય તો પણ શું તમને આવડી જાય ને તો અહીંયા શું આવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 h of x સમજાય કે ગમે એટલા પદ આપી હોય આ રીતે એને સેપરેટ જુદા પાડી દેવાના તો આ હતા એલ્જિબ્રા ઓફ લિમિટ વિશે થોડીક માહિતી હતી હવે આપણે એનાથી થોડુંક આગળ જોઈ એટલે કે હવે તમારે એવું આવે છે અંદર કે લિમિટ ક્યારે એક્ઝિસ્ટ થાય એટલે કે ડઝ નોટ એક્ઝિસ્ટ ક્યારે થાય અને ક્યારે એક્ઝિસ્ટ થાય બરોબર તો અથવા તો બીજું શું કહેવાય કે લિમિટ એવું આવશે તમારે કન્ટિન્યુઅસ છે કે નહીં તે ચેક કરો આ પોસિબિલિટી તો શું કરશું કે ક્યારે કન્ટિન્યુઅસ થાય છે અને ક્યારે કન્ટિન્યુઅસ નથી થતી તો એટલે કે ક્યારે એક્ઝિસ્ટ થાય છે અને ક્યારે એક્ઝિસ્ટ નથી થતી તો કઈ રીતે ખબર પડે તો તમને પહેલા થોડા ગ્રાફ ઉપરથી સમજાવું જેમ કે આપણો કોઈ આવી રીતે ગ્રાફ છે સપોઝ આ x હોય આ f of x થશે માનો કે વિચારો હવે તમને આ ગ્રાફ છે અહીંથી શરૂ થાય છે આમ આવી રીતે અને આમ આવી રીતે આપ્યો છે સપોઝ આનો પોઈન્ટ અહીં છે આ પોઈન્ટ અહીં છે બરોબર તો જો તો આ એક સરખી સાંકળ જેવું છે મિત્રો આ બંને એક સમાન જ છે એકમાં જ આવેલા છે બંને બરોબર છે તો શું કરશું મિત્રો તો આ જે છે
એ લિમિટ એક્ઝિસ્ટ કરશે. શું કામ? કેમ કે આ બંને પોઈન્ટ છે એ એક જ ઓલામાં આવેલા છે, એટલે કે આ લિમિટ એક્ઝિસ્ટ કરશે. સપોઝ આવું છે, આના ગ્રાફમાં આપણે બીજી રીતે સમજાવું. સપોઝ આવી રીતે છે, તો આ એક્ઝિસ્ટ કરશે નહીં, એટલે કે આના આન્સર અલગ અલગ આવશે. આ લિમિટ એક્ઝિસ્ટ કરશે નહીં, એટલે કે શું કહેવાય? ડઝ નોટ એક્સીડ ઓફ લિમિટ. હવે આ એક્ઝિસ્ટ અને ડઝ નોટ એક્ઝિસ્ટ એટલે કે એના બે થયા. હવે સપોઝ આવું છે, એક ગ્રાફ છે એ અહીંયાથી શરૂ થઈ અને આમ મારા બોર્ડની ઉપર 12 વયો ગયો, બરોબર છે, અને બીજો સપોઝ અહીંયાથી શરૂ થાય છે અને આમ નીચે પણ છેક સુધી અનંત. તો આને શું કહેશું? આપણે ખ્યાલ છે આવી રીતે વેલ્યુ એની ઇન્ફાઇનાઇટ કહેવાય, બરોબર. તો આવી રીતે કોઈ પણ ગ્રાફ હોય, એટલે આવી રીતે કોઈ પણ વેલ્યુ મળતી હશે તો મિત્રો તો પણ લિમિટ એક્ઝિસ્ટ કરશે નહીં. એટલે તમે શું વાપરો છો અહીંયા? ડઝ નોટ એક્ઝિસ્ટ ઓફ લિમિટ. શું કામ મિત્રો? ઇન્ફિનિટી આવે છે અને ઇન્ફિનિટીમાં લિમિટ એક્ઝિસ્ટ કરે નહીં, એટલે કે આ શું થશે? ડઝ નોટ એક્ઝિસ્ટ લિમિટ, બરોબર છે. તો આ તમને નોર્મલ મેં ગ્રાફ ઉપરથી સમજાવ્યું. હવે આપણે થોડું સાંકેતિક રીતે જોઈ લઈએ. તો શું કરશું? એમાં પણ આવી જ રીતે આપણે લિમિટનું સૂત્ર યાદ છે ને? લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ શું થાય? લક્ષ માટે સિમ્પલ સૂત્ર જોયું હતું. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x ઇઝ ઇક્વલ ટુ l. તો હવે શું મિત્રો કરશું? લિમિટ ક્યારે એક્ઝિસ્ટ થાય, એટલે કે ક્યારે કન્ટિન્યુઅસ થાય? તમારે સમ પૂછાશે, એમાં આવશે કે આ સમ છે, બે વેલ્યુ આપી હશે અને એમ કહે કે 0 મૂકીને ચેક કરો અથવા 1 મૂકીને ચેક કરો કે કન્ટિન્યુઅસ થાય છે કે નથી થતો, બરાબર. તો આગળ આપણે સમમાં વધારે જોશું, ત્યારે ડિટેલમાં જોશું. અત્યારે આપણે એનું જે લોજિક છે પહેલા એ સમજવું પડશે. એટલે કઈ રીતે સોલ્વ કરશું એ. તો શું? લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ. આપણે તમે જોઈ ગયા, આનો મતલબ શું થશે મિત્રો? હવે તો તમે પણ કહેશો શું સર આ a માઈનસ એટલે રકમમાં x ની જગ્યાએ a માઈનસ લખવાનું નથી, પણ આ શું દર્શાવે છે મિત્રો? માઈનસ એટલે કે ડાબી બાજુનું લક્ષ, જ્યારે a પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ. આપણે જોઈ ગયા હતા ને, એવું અહીં 0 હોય છે, આ પ્લસ આવશે, આ બધા નેગેટિવ આવશે. એટલે આ શું? રાઈટ હેન્ડ સાઈડ ઓફ લક્ષ, સોરી લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ લક્ષ, અને આ બાજુ શું થશે? આનો મતલબ રાઈટ હેન્ડ સાઈડ ઓફ લક્ષ, એટલે જમણી બાજુનું લક્ષ, બરોબર છે મિત્રો. તો આવું આપણે જોઈએ. તો આવું થતું હોય અને l એટલે કે આ, તો આ તમે કહી શકો કે આની માટે લિમિટ એક્ઝિસ્ટ કરે છે, એટલે લિમિટ એક્ઝિસ્ટ કરશે એટલે કન્ટિન્યુઅસ ફંક્શન થશે. સપોઝ આવું હોય મળે. બીજી કન્ડિશન આપણે એક જોઈ. હવે બીજી લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ is f of x is equal to limit x tends to a plus is equal to infinite. જો મિત્રો આપણે ગ્રાફમાં પણ જોઈ ગયા, ઇન્ફાઇનાઇટ માં શું આવતું હતું? એક્ઝિસ્ટ કરશે નહીં, એટલે does not exist. આમાં એક્ઝિસ્ટ કરશે, આમાં નહીં કરે. ત્રીજું એટલે કે આવું સપોઝ મળે સમમાં, તમે સમ કરો, પોસિબિલિટી આપી હોય, આનો મતલબ તમને ખ્યાલ છે શું? a નહીં, શું? a નહીં પણ એપ્રોક્સિમેટ a, એટલે કે ખૂબ એની નજીકનું. a માઈનસ તો શું? a માઈનસ એટલે કે આ 0 હોય, a માઈનસ એટલે કે આ બાજુનું, અને a પ્લસ એટલે કે આ જમણી બાજુનું એમ. પણ એનો મતલબ a નહીં, એ પરફેક્ટ a જેટલું જ. આપણે જોયું ને કે આ લેક્ચરમાં શું તમને લિમિટમાં x ટેન્ડ્સ ટુ b આપ્યા હોય તો શું? 2 માઈનસ આપ્યા હોય તો, અથવા તો b આપ્યા હોય તો શું? 1.99999 અનંત સુધી, અથવા તો 2.000001 અનંત સુધી હું લઈ લો તો પણ એની વેલ્યુ કેવી? 2. એટલે પરફેક્ટ 2 નહીં, does not equal to 2, but 2 ની ખૂબ જ નજીકનું. f of x is equal to limit x આનો જવાબ પણ સપોઝ તમને L1 અલગ મળે છે, કઈ સપોઝ 3 મળતો હોય, અને લિમિટ x ટેન્ડ્સ ટુ a plus f of x is equal to L2. સપોઝ આનો 2 મળતો હોય તો આમાં પણ શું લખાય? તમારે વચ્ચે શું આવશે? does not equal to, એટલે કે આ પણ એક્ઝિસ્ટ કરશે નહીં, સેમ આના જેવું જ આવશે, does not exist. એટલે કે આમાં પણ કન્ટીન્યુઅસ ન થાય લિમિટ, આમાં પણ કન્ટીન્યુઅસ નહીં થાય. ક્યારે પોસિબલ બને? જ્યારે પહેલી કન્ડિશન હશે, એટલે કે બંનેમાં તમે કિંમત મૂકો
લિમિટની સોરી x ની અને તમને બંને આન્સર સેમ આવે તો તમે કહી શકો કે લિમિટ એક્ઝિસ્ટ કરશે અથવા તો લિમિટ કન્ટિન્યુઅસ ફંક્શન થશે બરોબર છે તો આ પણ ત્રણ હતી તમે નોટ ડાઉન કરી શકો છો તમારે કરવું હોય તો યાદ રાખવા પડે આપણા આલેખ ઉપરથી પણ જોયું તમને સમજાવ્યું કે કઈ રીતે એક્ઝિસ્ટ થાય છે અને કઈ રીતે નથી થતી તો અત્યાર સુધી આપણે આજે જોયું શરૂઆતના 7 ફંક્શન અથવા તો ફોર્મ્યુલા અને આ જે કઈ હતા એલ્જિબ્રા ઓફ લિમિટ અને આ થોડી લિમિટની માહિતી કે ક્યારે કન્ટિન્યુઅસ થાય છે અને ક્યારે કન્ટિન્યુઅસ નથી થતી અથવા તો ક્યારે ડઝ નોટ એક્ઝિસ્ટ કરે છે અથવા તો ક્યારે એક્ઝિસ્ટ નથી કરતી તો આ લિમિટ માટેના બેઝિક ફંડા હતા જે તમે હવે આસાનીથી તમે શીખી ગયા છો બરોબર હવે આપણે એના સમ ઉપર અથવા તેની એક્સરસાઇઝ પહેલા પણ હજી થોડાક તમને હું એક્ઝામ્પલ મારી રીતે કરાવી કે જેથી તમને વધારે ડીપમાં ખ્યાલ આવી જાય પછી આપણે એના સમ અને એક્સરસાઇઝ કરશું એટલે પછી તમને એમ થશે બસ સર હવે તમે જાતે બધા સોલ્વ કરી દે નાખશો ને સાવ ઈઝી પડશે હજી આપણે થોડું આના વિશે થોડું જોઈ તો એના સમમાં શરૂઆત કઈ રીતે કરવાની એ આપણે આજે જોઈ લઈએ થોડું કે જેથી કરીને પછીના લેક્ચરમાં તમને સીધું આન્સર જ આપવાના રહે અને એ લેક્ચર પૂરો થયા પછી તમે જ્યારે ટેક્સ્ટ બુક લઈને ઘરે બેઠશો એટલે તમારે બસ એમ જ થશે સર હવે અમે જાતે કરી દઈએ તમારે લેક્ચર લેવાની જરૂર જ નથી એવું લાગશે મિત્રો હવે આપણે તમે થોડાક પહેલા તો જાણીતા છો કઈ રીતે કે તમને ખ્યાલ છે કે સપોઝ 3/3 આવશે મિત્રો આવું હોય તો શું થાય અમને ખબર છે સર આવા ક્વેશ્ચન શું કામ કરો તો આવું તમે ત્રીજા ચોથા પાંચમામાં ભણી ગયા 3/3 1 આવે હજી તમે થોડા જાણીતા છો 0/3 કરો તો શું તો પણ તમને ખબર છે 0/3 કોઈ પણ સંખ્યાનો આન્સર 0 આવે હવે 3/0 તમને એમ લાગશે સર તો વધારે કરે છે બહુ વધી ગયું કા કેમ કે 3/0 એટલે અમને ખબર છે તો 3/0 એટલે શું આવશે કોઈ પણ ના છેદમાં 0 એટલે આન્સર આવે ઇન્ફિનિટી બરોબર પણ હવે હું તમને એમ કહું છું હવે સરનો વારો આવ્યો ને ત્યાર સુધી તમારો હતો 0/0 તો શું થશે અમને એમ થશે કોઈ પણ ના છેદમાં એની સંખ્યા હોય 3/3 એટલે 1 મળે તો આનો મને 1 મળે 0/0 તો 0/માં કોઈ સંખ્યા હોય તો મને 0 પણ મળે છે તો આનું શું કાય મને 0 મળશે અથવા તો કોઈ પણ ના છેદમાં 0 હોય તો ઇન્ફિનિટી મળે તો આના પણ છેદમાં 0 છે મિત્રો તો આ મને થોડું કઈ ઇન્ફિનિટી મળશે બરોબર તો આ તો આના જેવું જ છે આ તો આપણે સાચું તો આ બી સાચું છે આ બી સાચું છે અને 3/0 તો બી ઇન્ફાઇનાઇટ મળે પણ આના માટે આના ઉપર તમે આ જોવો તો 0/0 તો આ મળે મને ત્રણે પોસિબિલિટી લાગે છે તો કે હું સાચો છું ના મિત્રો આ બધા આન્સર આના માટે ખોટા પડે શું કામ 0/0 એટલે ઇનડિટરમિનેટ વેલ્યુ કહેવાય ઇનડિટરમિનેટ મીન્સ કે આ શક્ય નથી આ વેલ્યુ પોસિબલ નથી કેમ કે તમને ખ્યાલ છે 0 તો 0 એટલે કેટલું 0 એટલે તમને ખબર સાવ છે જ નહીં એના બરાબર શું નહીં તો છે જ નહીં એના બરાબર કઈ છે જ નહીં તો શું કઈ આન્સર મળવાનો છે મને બરાબર છે એટલે આ વેલ્યુ શું કહેવાય છે ઇનડિટરમિનેટ વેલ્યુ બરાબર છે મિત્રો એટલે આ આપણે લક્ષમાં આ જ જોવાનું છે તમને રકમ આવી જ આપી હશે આવી આપી હોય કે છેદમાં 0 થાય છે તો તમારે સીધો આન્સર આવી રીતે મૂકી દેવાનો નથી તમને આવો આપ્યું હોય તો ઇન્ફાઇનાઇટ 0 હતો તો 1 તો આપણે દાખલા લેવાનો સવાલ જ નથી ઉઠતો તો બધા જ જવાબ આવે કોકમાં 0 કોકમાં ઇન્ફિનિટી કોકમાં 0 કોકમાં ઇન્ફિનિટી પણ આ તમારે યાદ રાખવાનું છે આ તો તમે ભણી ગયા મને પણ ખબર છે તમને આવડે જ છે અને સાવ ઈઝી જ છે પણ હવે થોડા તમે મોટા થઈ ગયા ને હવે થોડું વધારે શીખવું પડે શું આ આપી જે 0/0 તો ઈ આપણને કોઈ પણ વેલ્યુ મળે નહીં એટલે આ આપણને આન્સર મળશે નહીં આ શું થાય ઇનડિટરમિનેટ વેલ્યુ એટલે કે આ શક્ય જ નથી આવું થાય જ નહીં બરોબર છે મજા આવી ને થોડી હવે ગણિત આને જ કહેવાય જેને મજા આવે મેથ્સ એટલે ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ કહેવાય બરોબર છે હવે આ તમે થોડું ફંડામેન્ટલ જોઈ લે તમને હવે આપણે સીધા એક્ઝામ્પલ આપી આવો તમે 10માં પણ ભણી ગયા કોઈ પણ રકમ હોય અને લખ્યું હશે કે x → 2 સોરી x = 2 તો તમે રકમ x = 2 મૂકીને સોલ્વ કરી દેવાનું પણ આવું હોય તમારે ત્યારે આપણે અત્યારે મેં તમને પોસિબિલિટી શું છે તમે યુઝ ક્યારે કરશું કે કોઈ પણ લિમિટ આપી હોય લિમિટ x → 0 x - 1 x - 1 upon x સોરી લિમિટ x → 0 તો તમે 0 મૂકો તો 0 થઈ જશે બરોબર પણ આપણે શું કરવાનું છે 0 ન આવવો જોઈએ છેદમાં 0 આવવો જોઈએ નહીં એને x ને દૂર કરવાની ટ્રાય કરવાની આવી રીતના આપણે બધા સમ જોશું આગળ અને સીધા સમ પણ જોશું એટલે કે સિમ્પલ કઈ રીતે આન્સર આવે છે એના કેટલા ટાઈપ છે
ટાઈપ ઓફ સમ ઓફ લિમિટ. આપણે બધા એના ટાઈપ જોશું કે ટ્રિગોનોમેટ્રીમાં ક્યારે આવે છે, એલ્જિબ્રામાં ક્યારે યુઝ થાય છે, બરોબર છે. એવી રીતે સિમ્પલ રકમ હોય ત્યારે કઈ રીતે યુઝ કરશું એ હવે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે આપણે લેશું એમાં સીધા થોડાક સમ કરશું કે જેના લીધે તમને સમનો થોડો આઈડિયા આવે અને પછી આપણે એક્સરસાઇઝ શરૂ કરશું. તો આ જે હતો મિત્ર આપણે લક્ષની વ્યાખ્યા જોઈ, 6-7 જેવા ફોર્મ્યુલા જોઈએ કે સીધો તમે યુઝ કરી અને આન્સર લાવી શકો છો. અને આજે જે આપણે જોયું શું કે લક્ષમાં ક્યારેય છેદમાં 0 આવવો જોઈએ અને 0/0 સ્વરૂપની રકમનું લક્ષ મળે તો એને આપણે કઈ રીતે સોલ્વ કરશું એ આપણે હવેના લેક્ચરમાં આસાનીથી જોઈ લેશું, બરોબર. એટલે તમને ડેટા ક્લિયર થઈ જાય. તો આ